થાય છે. જન્મની સાથે મૃત્યુ લાગેલું છે. આ સંસારમાં એક વસ્તુ કોઈને મળતી નથી, કારણ કે સંસાર માયાથી બન્યો છે અને માયાનો જોડકાનો ધર્મ હોય. માયામાં બે ધર્મ સાથે જ હોય. સુખની સાથે દુઃખ હોય, જન્મની સાથે મૃત્યુ હોય, લાભ સાથે હાનિ હોય, કીર્તિ સાથે અપકીર્તિ હોય, માનની સાથે અપમાન હોય, હર્ષની સાથે શોક હોય અને પ્રિય વ્યક્તિનું મિલન થાય એની સાથે એનો વિયોગ પણ હોય. આને દ્વૈત ધર્મ કહેવાય. માયા સંસાર દ્વૈત ધર્મ, બે ધર્મથી. પરમાત્મા અદ્વૈત છે, ભગવાન એકલો છે. સંસાર માયાથી બન્યો છે. આમાં મને તમને બધું સાથે જ મળે. અહીંયા એકલું સુખ આ જગતમાં કોઈને મળતું નથી કાયમ માટે. બધા પ્રવાહો છે, સુખના, દુઃખના, લાભના, હાનિના, જન્મના, મરણના. કાળ ક્રમે બધું ફરે. જન્મ મરણ સબ સુખ દુઃખ ભોગા, હાનિ લાભ પ્રિય મિલન વિયોગા. કાલ કર્મ બસ હોહી ગોસાઈ, બરબસ રાત દિવસ કે નાઈ. આ સંસારનો સ્વભાવ છે ભાઈ. આને જ સંસાર કહેવાય. અહીંયા કાળક્રમે બધું બદલે. જેનો જન્મ થાય એનું મરણ થાય, સુખ મળે એને દુઃખ મળે. એક વસ્તુ આ સંસારમાં કોઈ દી કોઈને મળતી નથી. અમર થઈ જવાનો અર્થ એવો નથી કે મારે તમારે મરવું ન પડે. આપણું મૃત્યુ ન થાય એને અમરતા ન કહેવાય. મારે તમારે અમર બનવું હોય તો મારે તમારે જન્મ જ ન લેવો પડે. જો મારો તમારો જન્મ ન થાય તો આપણું મૃત્યુ ન થાય. બાકી આ સંસારમાં મારો તમારો જન્મ થયો છે એટલે મારે તમારે 150% મરવું જ પડશે. મીરા સિવાય છૂટકો નથી. કારણ કે એ સાથે છે. બી અવિભાજ્ય. એક સિક્કાની દો પહેલું હોય, બે બાજુ. એમ જન્મ મરણ સાથે ચોંટેલા છે. તો મરણને મિટાવી નહીં શકાય. મારે તમારે મરવું તો પડશે. પણ માણસને એક બુદ્ધિ ભગવાને આપી, વિવેક આપ્યો. માણસ જો ધારે તો એના મરણને સુધારી શકે. આપણે આપણા મરણ, અને ડાયો માણસ એને જ કહેવાય. બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? વિવેકી પુરુષ ના લક્ષણો શું? કે સમસ્યાને, ઘટનાને સુધારી લે એનું નામ સમજદારી કહેવાય. મિટાવી દે એ સમજદારી નથી. આ જગતમાં કોઈ વસ્તુ મટતી જ નથી. આપણને દેખાતી બંધ થાય એટલે આપણે એમ માનીએ કે મટી ગયું છે. મટ્યું નથી. મને તમને દેખાતું બંધ થઈ ગયું. એ ઓલી પાછી આવશે, બીજા કોઈ રૂપે આવશે. કંસ રાજા અને પરીક્ષિત રાજા બેની વચ્ચે તો ભાગવતની કથા છે. બેની આજુબાજુ ફરે છે. 10મ સ્કંદ કંસની આજુબાજુ, આખી ભાગવત પરીક્ષિતની આજુબાજુ. તમે વિચાર કરજો, પરીક્ષિત રાજાને મૃત્યુ આડા 7 દિવસ. આકાશવાણીથી 7મા દિવસ પછી દક્ષકનો અંશ. પરીક્ષિત રાજાને 7 દિવસ વચ્ચે છે અને કંસને દેવકીના 7 બાળકો વચ્ચે છે. 8મા બાળકથી મૃત્યુ છે. આકાશવાણી એવી થઈ, હે મૂરખ, તું જેને રથમાં બેસાડીને જાશો એનો 8મો બાળક તારો કાળ છે. તો કંસ રાજાને મૃત્યુની આડા 7 સંતાન દેવકી માતા. પરીક્ષિત રાજાને 7 દિવસ. પરીક્ષિત રાજાને બહુ ઓછો સમય છે, એક ખાલી અઠવાડિયું. કંસને તો ઘણો સમય કહેવાય. દેવકી માતાને અનુક્રમે 7 બાળક જન્મે, એ પછી 8મું બાળક જન્મે. પણ પરીક્ષિત રાજા ડાયો માણસ કહેવાય કે એને મૃત્યુને સુધારવાની કોશિશ કરી. ગંગા કિનારે બેસીને
અને કંસ મૂર્ખ માણસ કહેવાય કે એને મૃત્યુને મિટાવવાની કોશિશ કરી. મારું મૃત્યુ થાય નહીં, હું દેવકીના બાળકને મારી નાખું. તો કંસ મૂર્ખ છે, એ મૃત્યુને મિટાવવાનો કોશિશ કરી અને વધારેમાં વધારે પાપી બન્યો એ માણસ. છતાંય કંસનું મૃત્યુ મીટ્યું નહીં. મૃત્યુ તો અવસંભાવી છે ભાઈ, સનાતન સત્ય છે, મારે ને તમારે એ સ્વીકારવું જ પડે, અનિવાર્ય સત્ય છે. મૃત્યુ જ સાચું છે, બાકી જીવન તો આજ છે ને કાલ નથી. તો સમજદારી તો એમાં છે કે મૃત્યુને સુધારો. આપણે મરી ચૂક્યા ઘણી વાર, આપણો આ પહેલો પ્રયોગ નથી. હવે આપણે મરશું કે હવે આપણો મૃત્યુ થશે, એ આપણો પહેલો પ્રયોગ નથી. આપણે ઘણી વાર જન્મી ચૂક્યા, મરી ચૂક્યા 84 લાખના ફેરામાં. એટલે મરવાનો મને તમને રિયાઝ થઈ ગયો છે, એની કઈ આપણે બહુ નવાઈ નથી એમ. પણ મને તમને મરતા નથી આવડ્યું ને, એટલે જન્મમાં પીડ્યું. આ સંસારમાં જન્મ લેવો એ મોટામાં મોટી ભૂલ છે. સંસાર એ જ મોટી ભૂલ છે. સંસારી ભૂલ છે, સંસારમાં જન્મ લેવો એ બીજી ભૂલ છે. અને સંસારમાં મનુષ્યનો જન્મ મળ્યા પછી હવે ફરીવાર નથી જન્મવું, એવી કોઈ મહેનત ન કરવી, હરિભજન ન કરવું, એ માનવની ત્રીજી ભૂલ છે. આપણે આવી જ ગયા છીએ, પણ હવે તો સુધારી લઈ. બસ હવે આ છેલ્લો ફેરો છે, હવે આવવું નથી આ સંસારમાં. અહીંયા આપણે શું કામ છે? અહીંયા આપણું કઈ છે? શું કામ અહીંયા આપણે આવવું જોઈએ? પણ કઈક ભૂલ છે મારી તમારી. સુધારતા નથી આવડ્યું મરણ, એટલે તો મારે તમારે જન્મ લેવો પડ્યો. ખેર એ પરમાત્માની કૃપા છે કે હાલો મનુષ્યના દેહમાં જન્મ મળ્યો છે, તો કમસે કમ હવે તો વિવેક હોવો જોઈએ. પરીક્ષિત રાજા પૂર્ણ વૈરાગના રૂપમાં ગંગા કિનારે બેઠા છે. સુખદેવજી મહારાજનું ત્યાં પ્રાગટ્ય થાય છે. એવું નથી સુખદેવજી મહારાજ કિનારે કિનારે ચાલ્યા આવતા હોય, ગંગાજીને કિનારે કિનારે ચાલતા ચાલતા આવ્યા અને બેયનો ભેટો થયો, એવી કોઈ ઘટના નથી. આપ ભાગવતમાં જોજો, ત્યાં સુખદેવજી મહારાજ ઉદ્ભવ્યા છે. તત્રોદ્ભવમ ભગવાન વ્યાસપુત્રમ વૈરાગ્ય રૂપમ છજ્ઞાન મૂર્તિ અલક્ષલિંગો વિકર્ણ કેશવ બાલ અવધૂત વેશ દિગંબરમ. સુખદેવજી મહારાજ તત્ર ઉદ્ભવમ. પરીક્ષિત રાજા ગંગા કિનારે બેઠા તો ત્યાં સુખદેવજી મહારાજ નું પ્રાગટ્ય થયું. સુખદેવજી પ્રગટ્યા, ઉદ્ભવ્યા. સુખદેવજી મહારાજ જ્ઞાન મૂર્તિ છે, જ્ઞાન રૂપ છે. અને જ્ઞાન છે ને એ દરેકને અંદરથી ઊભું થાય, બહારથી ન આવે. સુખદેવજી બહારથી નથી આવ્યા. વ્યાસજીનું દર્શન એ છે. જ્ઞાન ક્યાંયથી મળતું નથી, બહારથી જ્ઞાન આવતું નથી. સદગુરુ જ્ઞાન આપે નહીં ભાઈ, સદગુરુ જ્ઞાન ના આપે. આપણે બોલીએ છીએ બરાબર છે, પણ આપણને હજી બરાબર એમાં સમજ નથી પડી. સદગુરુની જોડીમાં કોઈ જ્ઞાનના ગોટા છે કે આપણને કોઈ સદગુરુ મળે ને આપણે એના ચરણે બેસી જઈએ અને પછી ગુરુ જોડીમાંથી એક ગોટો બહાર કાઢીને આપણા માથા ઉપર ઘસે જ્ઞાનનો, પછી આપણા મગજમાં જ્ઞાન ઉતરે, જેમાં આપણે દૂધિયું ખમણીએ કે ગાજર ખમણીએ. આ એવી કોઈ ઘટના નથી. જ્ઞાન એ રીતે મળતું જ નથી. જ્ઞાન બધાની અંદર પીડ્યું છે, બહાર નથી. સદગુરુ જ્ઞાન આપે નહીં. સદગુરુનું એક જ કામ છે કે જ્ઞાનનો દીવો અંદર છે, પણ એની ઉપર માયાનો કચરો પીડ્યો છે. માયાના કચરાને દૂર કાઢી અંદરના દીવાને જે પ્રજ્વલિત કરી દે, અંદરના દીવાને જે જગાડી દે, આ નિમિત્ત જે બને ને એનું નામ સદગુરુ છે. સદગુરુ જ્ઞાન આપે નહીં. જ્ઞાન કઈ બહાર હિમાલયમાં નથી, ઋષિકેશમાં નથી, હરિદ્વારમાં નથી, ગોકુળ મથુરામાં નથી, અયોધ્યામાં કોઈ જ્ઞાનના એવા ગોડાઉન નથી કે જ્યાંથી આપણે અહીં મગાવી લઈએ વેગનમાં, કે ત્યાં જવાથી પણ જ્ઞાન નથી. જ્ઞાન બધાની અંદર પીડ્યું છે, એની ઉપર ઘણા જન્મનો માયાનો કચરો પીડ્યો છે. સદગુરુનું કાર્ય છે એ કચરાને હટાવવાનું.
અંદરના દીવાને પ્રજ્વલિત કરી દેવા. લાકડાની અંદર અગ્નિ હોય, લાકડામાં અગ્નિ નાખવો ન પડે. જેટલા લાકડા છે ને થાંભલા, એ બધાની અંદર અગ્નિ છે જ. લાકડાની અંદર અગ્નિ હોય જ, એમાં નાખવો ન પડે. બહારના અગ્નિથી લાકડાને સ્પર્શ કરવામાં આવે અને લાકડાના અંદરના અગ્નિને બહારનો અગ્નિ જગાડી દે. અને લાકડાની અંદરનો અગ્નિ જ્યારે જાગી જાય પછી બહારનો અગ્નિ ભલે દૂર જતો રહે તો એ લાકડું સળગતું રહે. સદગુરુ આવી ઘટના છે. એ કોઈ જાગેલો કોઈ સદગુરુ હોય જે મને મને તમને હૃદયમાં ટચ કરી દે, અંદરના દીવાને જો એ ઉજાગર કરી દે, પછી ગુરુ ભલે દૂર જતા રહે તો એ શિષ્યની અંદર જ્ઞાનની જાગૃતિ થઈ જાય. પથ્થરની અંદર મૂર્તિ નાખવી પડે, પથ્થરમાં મૂર્તિ હોય, પથ્થરની અંદર મૂર્તિ હોય જ, એમાં નાખવી ના પડે. મૂર્તિકાર શિલ્પકાર મૂર્તિ એમાં બનાવી અને પથ્થરમાં ફિટ ન કરે. પથ્થરમાં મૂર્તિ હોય જ. અને સ્થાપત્ય કલાકાર મૂર્તિ બનાવવા વાળો હથોડી અને છીણીથી નકામો પથ્થર દૂર કરી લે, ટોચી નકામો પથ્થર જો હડસેલીને દૂર કરી લે, નકામો પથ્થર દૂર થઈ ગયો એટલે મૂર્તિ એની મેળે તૈયાર થઈ ગઈ. સદગુરુનું કાર્ય છે કચરો હટાવવાનું. જ્ઞાન તો અંદર છે જ, એટલે જ્ઞાન અંદરથી પ્રગટે. હૃદયમાં જો તપાસીને આપણે અંદર જો જોઈ તો ખબર પડે આંતરદ્રષ્ટિ. તારા હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ ન્યારો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ ન્યારો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લોક જાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ સારો છે. આ કલિયુગનો દોર ચાલે છે, જગતમાં વ્યાપે નાસ્તિકતા. આ કલિયુગનો ઈ દોર ચાલે છે, કલિયુગનો દોર ચાલે છે. જગતમાં વ્યાપે નાસ્તિકતા. અરે હજી છે બાજી હાથમાં, ઓ જીવ તું જોઈ લે જાગી. ધરીને ધ્યાન ભગવાન
કોને કહેવાય? જીવાત્મા એને જ કહેવાય. પોતાના સ્વરૂપને ન ઓળખે, પરમાત્માને ન ઓળખે, ભગવાનની માયાને ન ઓળખે, એને કેવળ જીવ કહેવાય. ભેંસને આપણે ભેંસ કહીએ, ભેંસને ખબર ન હોય મારું નામ ભેંસ. ગાયને આપણે ગાય કહીએ, ગાયને ખબર નહીં હું ગાય છું. કારણ કે એ જીવાત્મા એના સ્વરૂપને જાણતા નથી. હું કોણ છું એની ખબર નથી. ભેંસને મંદિર આગળ ઊભી રાખો ને મંદિરમાં જુએ તો મંદિરમાં શેની મૂર્તિ છે એ ભેંસ ન ઓળખી શકે. રાધા કૃષ્ણ છે, સીતારામ છે. ભેંસને પોતાના સ્વરૂપની ઓળખાણ નથી, પરમાત્માની ઓળખાણ નથી, અને ભગવાનની માયા શું કહેવાય, પાપ શું કહેવાય, પુણ્ય શું કહેવાય એવી ખબર નથી. એક મનુષ્ય જ એવું સર્જન છે ભગવાનનું કે મનુષ્યને વિવેક બુદ્ધિ આપી છે, તો મનુષ્ય એવું સમજી શકે હું કોણ છું, ભગવાન કોણ છે, ભગવાનની માયા શું છે, શું કરાય શું ન કરાય, કોને પાપ કહેવાય, કોને પુણ્ય કહેવાય, સ્વાર્થ કોને કહેવાય અને પરમાર્થ કોને કહેવાય. આ ભેદ મનુષ્ય જ પારખી શકે, પશુ ના પારખી શકે. એટલે વિચાર કરવો જોઈએ આપણે, હું કોણ છું, ભગવાન કોણ છે, હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો ને હજી મારે અહીંથી આગળ જવાનું છે. અહીંયા આપણું કાયમી ઠેકાણું નથી. સંસાર મારી તમારી જીવન યાત્રામાં વચ્ચે આવેલું સ્થાન છે. આ સંસારમાં મારે તમારે જોતા જોતા નીકળી જવાનું છે, અહીં રોકાવાનું નથી. પ્રભુ કોણ છે, તું કોણ છો, જરા હૃદયથી વિચારી જો. એ હરી કોણ છે, હરી હરી કોણ છે, તું કોણ છો, હૃદયથી વિચારી જો. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવ્યો ક્યાં, પાછો ક્યાં જવાનો. સતગુરુથી એનો ભેદ ન્યારો. અરે કોઈ ભલા આ ગુરુથી જ્ઞાન લઈને સતભેદને સસાર સા સમજો. અરે ભલા જ્ઞાન લઈને સતભેદને સસાર સા સમજો. મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો. અનુભવ બહાર નથી. જ્ઞાન મારી ને તમારી અંદર પીડ્યું છે. મારે ને તમારે એમાં ડૂબકી મારવાની છે. જમના કિનારે કૃષ્ણ મિત્રો સાથે રમે, આપણે આવશે કથા 10 સ્કંદ, અને દડો ધરામાં નાખી દે, જમનાજીના ધરામાં, અને દડો ડૂબી જાય. દડા કોઈ દી ડૂબે?
તમે ક્યારેક વિચાર કર્યો દડો રબર નો હોય, દડો લાકડા નો હોય, છોકરા રમતા હોય, અથવા તો કપડા નો હોય, નથી આપણા છોકરા ઘણી વાર રમતા રમતા બાજુમાં તળાવમાં પડી જાય તો દડા તરે, દડા ડૂબે નહીં. તો આ ડૂબી ગયો દડો શેનો હશે? અને કૃષ્ણ કદમના ઝાડ ઉપર ચડી અને એની અંદર છલાંગ લગાવે, જમનાજીની અંદર અંદર જાય છે, ડૂબકી લગાવે. શું આનો અર્થ શું છે? દડો એટલે જ્ઞાન, બીજું કઈ નહીં. આ જીવન છે ને એ જમનાજીની ધારા છે, કારણ કે જમનાજી સૂર્યની પુત્રી છે. જમનાજી સૂર્ય પુત્રી છે. સૂર્ય હંમેશા કર્મ કિના કરે, એટલે જમનાજી કર્મની ધારા છે. આપણું જીવન, આપણે જન્મીએ તે મરીએ ત્યાં સુધી કર્મ કર્યા કરીએ. આપણું જીવન છે ને એ જ જમનાજી છે, એ જ કર્મની ધારા છે. અને મનુષ્ય જીવનની અંદર, હૃદયની અંદર જ્ઞાન પીડ્યું છે. અને કાલી નાગે અંદર જ બેઠો છે, 5 ફેન વાળો. માયા પણ અંદર છે, પંચ વિકાર અંદર છે. કૃષ્ણએ એમ કીધું કે તમારે જો જ્ઞાનનો દડો જોઈતો હોય તો તમારે અંદર ડૂબકી લગાવવી પડે છે. હું અંદર ડૂબકી લગાવું એમ. અને એમાંય જો તમે અંદર ડૂબકી લગાવશો તો તમને માયાના જે 5 ફેણ વાળો નાગ છે ને, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, એ તમને હેરાન કરશે, જ્ઞાન લેવા નહીં દે. પણ એને તમે જીતી લેજો, એને નાથી લેજો. જો તમે વિકારને સંયમિત કરી શકો, વિકારને તમે નાથી શકો, તો જ તમને જ્ઞાનનો દડો પ્રાપ્ત થઈ શકે. અને જેને વિકારો નાચી લીધા છે, જેને જ્ઞાન અને ભક્તિ મેળવવાની આ દુનિયામાં નાચી શક્યા છે, પછી કૃષ્ણ એ નાગ માથે નાચ્યા છે. આખો પ્રસંગ જ્ઞાનની વાત છે. અંદર ઉતરવું પડે ને. એટલે જ્ઞાન બહાર નથી. કોઈ મને તમને જ્ઞાન આપી ન શકે, એ વાત ખોટી છે. સદગુરુ હોય એ કચરો હટાવી શકે, એ બરાબર. બાકી જ્ઞાન તો અંદર છે જ. આત્મા બધાની અંદર પડેલો છે. આત્મા એ જ ચેતના, એ જ જ્ઞાન. બીજું શું? હનુમાન ચાલીસામાં ચોપાઈ નથી, આપ અને તેજ સંવારો આપે, તીનો લોક હાંકતે કાપે. તારી અંદર જે પીડ્યું છે એ પ્રકાશને ઉજાગર કર. અંદર ચેતના પડી એને જગાડ. કોઈ એવા સદગુરુનું શરણું લઈ લે જે સદગુરુ કચરો હટાવી દે, અંદરના દીવાને વધારે પ્રકાશિત કરી દે. બસ વહી બાત હે. સુખદેવજી મહારાજ જ્ઞાન રૂપ છે, ત્યાં પ્રગટ્યા છે. તતરોદ્ભવમ ભગવાન વ્યાસપુત્રમ વૈરાગ્ય રૂપમ ચ વિજ્ઞાન મૂર્તિ અલક્ષલિંગો વિકર્ણ કેશો. સુખદેવજી મહારાજનું શરીર લક્ષ રહિત છે, લક્ષણ રહિત. કોઈ સંપ્રદાયનું લક્ષણ નથી. કાનમાં કુંડલ નહીં, કોઈ તિલક નહીં, ગળામાં કંઠી નહીં, માળા નહીં, કઈ ખબર જ ન પડે કે આ સંપ્રદાયના સાધુ છે. વાંકડિયા વાળ છે, બાલ અવસ્થા છે. પરીક્ષિત રાજાને સદગુરુની પ્રાપ્તિ થઈ. સદગુરુની કમી નથી, સદ શિષ્યની કમી છે. સંસારમાં સદગુરુની કમી નથી, પણ સાચા શિષ્યની કમી છે. સદગુરુ તો શિષ્યને ગોતે છે, આકાશમાં વિચરે છે. સદગુરુઓ કેટલા છે? જગતગુરુ શંકરાચાર્ય, સુખદેવજી મહારાજ, હનુમાનજી મહારાજ, નારદજી, સનકાદિક મહાત્મા, વલ્લભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, સંત કબીર, ઔધવરામજી મહારાજ, વાલરામજી મહારાજ. સદગુરુની ક્યાં કમી છે? એ તો બધા આકાશમાં વિચરે છે. એની ચેતના અહીંયા છે. સદગુરુની સમાજમાં ખોટ નથી, સાચા શિષ્યની ખોટ છે. હું તમે જો સાચા શિષ્ય બની જાય, મારા તમારામાં શિષ્યત્વ જો આવી જાય, એટલે સદગુરુ ગમે ત્યાંથી મારો તમારો હાથ પકડે. સદગુરુને ગોતવા ન જવા પડે, મારે તમારે યોગ્ય બની જવું પડે. હું તમે યોગ્ય શિષ્ય બનીએ તો સદગુરુ મને તમને ગોતી લે. બાપ, આપણે થોડું ગોતવા જવું પડે. સદગુરુની કમી નથી.
ભગવાનની કમી નથી, ભક્તની કમી છે. ભગવાન આખા જગતમાં વ્યાપક છે, કોઈ જગ્યાએ હરી નથી એમની. જળમાં, ચેતનમાં, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, પાણી, નદી, તળાવ, સરોવર, સાગર, વનસ્પતિ, એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન નથી. મૂળ ભક્ત જ નથી ક્યાંય, ભગવાન બધે છે. સેવા ઘણી છે, સેવા કરવા વાળાની ખામી છે, બાકી સેવાની ક્યાં તાણી છે? જો કરવી હોય તો સેવા પડેલી જ છે. સેવકની કમી છે, સેવાની કમી નથી. થાંભલાની કમી નથી, થાંભલા ઘણા છે, બાકી પ્રહલાદ નથી ક્યાંય. બાકી બધા થાંભલામાં બેઠો જ છે નરસિંહ. કોક પ્રહલાદ હોય ને તો આગળ પ્રગટ થઈ જાય. એમ સદગુરુની કમી નથી, એક યાદ રાખજો. સદગુરુ તો સાચા શિષ્યને ગોતે છે. ઓધારામ મહારાજ આ કથામાં જ બેઠા છે. મારી તમારી આગળ દ્રષ્ટિ નથી એટલે દેખાતા નથી, એ આપણને જોવે છે. વાલરામજી અહીંયા જ છે, જગતગુરુ શંકરાચાર્ય છે, સુખદેવજી મહારાજ સ્વયં બિરાજા છે, વ્યાસ ભગવાનને બધા. કારણ કે હરિકથાનો નિયમ છે, જ્યાં હરિકથા થાય ને ત્યાં સમસ્ત દેવતાઓ બધા તીર્થો આવે. વિષ્ણુ ભગવાને ચોખ્ખું કહી દીધું છે કે નાહમ વસંતે વૈકુંઠે યોગી નામ હૃદયે નચ. હું વૈકુંઠમાં રહેતો નથી. નારદજી પૂછ્યું ભગવાનને કે તમારું ઇમરજન્સી કામ હોય તો તમને ક્યાં ગોતવા? ક્યારેક અર્જન્ટ કામ પડે, વૈકુંઠમાં આવું, ક્ષીરસાગરમાં. વિષ્ણુ કે નારદ તારે ક્યાંય ધક્કા નહીં ખાવાના, હું વૈકુંઠમાં ન હોઉં, હું કોઈ યોગીના હૃદયમાં નથી. મારા ભક્તો જ્યાં મારા ગુણગાન ગાય છે ને ત્યાં ઉભો ઉભો હું સાંભળું છું, જ્યાં મારી હરિકથા થાય. તત્ર તિષ્ઠતિ નારદ મદ ભક્તા ગાયંત્રી યત્ર તત્ર તિષ્ઠતિ નારદ. હું ક્યાંય નથી રહેતો, અને જ્યાં હરિકથા હોય ત્યાં સ્વયં ભગવાન વિષ્ણુ હાજર હોય. હવે વિષ્ણુ આવી જાય એની સાથે બધાને ન આવવું પડે? એટલે સદગુરુ તો અહીંયા જ છે, આપણી સાથે જ છે, પણ મૂળ આપણે સદશિષ્ય નથી ને સાચા. અને ગુરુ ગોતવાથી મળે. સદગુરુ અને પરમાત્મા તત્વ બે જુદા નથી, એક જ છે. એક શરીરના 4 નામ છે, એક જ શરીરના 4 નામ છે. સંત, ભક્ત, ભગવંત, ગુરુ, ચતુર નામ વપુ એક. સંત કહો, ભક્ત કહો, ભગવાન કહો અને ગુરુ કહો, એક જ શરીરના 4 નામ છે. સંત, ભક્ત, ભગવંત, ગુરુ, ચતુર નામ વપુ એક. તિનકે પદ વંદન કરું નાસે વિઘ્ન.